જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। તો ઘણા લોકો છે ને તુરિયાનું શાક નથી ખાતા હોતા, પણ આજે જે રીતે આપણે તુરિયાનું શાક બનાવવાના છીએ તો બહુ જ ટેસ્ટી આ શાક બને છે ને એકદમ નવી રીતે, અને મસાલાનો જ આમાં જે છે એ કમાલ છે। તો એકવાર જરૂરથી આખો વિડીયો જોજો, અને આવી રીતે જો તુરિયાનું શાક બનાવશો ને તો જે લોકો નથી ખાતા એ લોકો પણ કિલો કિલો મંગાવીને ખાશે। તો અહીંયા તુરિયા લેતા વખતે એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે તુરિયા આપણા બિયા વગરના હોવા જોઈએ। જો બિયાવાળા હશે ને તો પછી શાકનું ટેસ્ટ એટલું બધું સારું નહીં આવે। તો એકદમ અહીંયા તમે જોઈ શકો છો તુરિયા મારા જાડા છે પણ તો એકદમ કૂણા છે અને બી વગરના છે। તો તુરિયાને પહેલાં આપણે આવી રીતે એની છાલ કાઢી લેવાની છે ને પછી આવી રીતે આપણે એના કટકા કરી લેશું। તો તમે જોઈ શકો છો મેં આવી રીતે બધાય કટકા કરી લીધા છે ને હવે આપણે એને પાણીથી ધોઈ લેશું। હવે આપણે કડાઈમાં 2 મોટા ચમચા જેટલું તેલ એડ કરી લેશું। તેલ ગરમ થઈ જાય એટલે આપણે અડધી ચમચી રાઈ, અડધી ચમચી જીરું એડ કરશું। રાઈ ને જીરું તતડી જાય એટલે આપણે એમાં ચપટી હિંગ એડ કરવાની છે। હવે આપણે જે તુરિયાને કટ કરીને રાખ્યા હતા એ બધાય તુરિયા આપણે એમાં એડ કરી લઈશું। ઉપરથી આપણે સ્વાદ પ્રમાણે મીઠું અને હળદર એડ કરીને એને મિક્સ કરીને ઢાંકણ ઢાંકીને 2 મિનિટ સુધી ચડવા દેશું। તુરિયામાં પાણીનો ભાગ ખૂબ જ હોય છે એટલે આપણે અહીંયા પાણી કે કાંઈ અત્યારે ઉમેરવાનું નથી, જરૂર લાગશે તો જ આપણે ઉમેરશું। તો બિલકુલ આવી રીતે તમે જોઈ શકો છો, આવી રીતે આપણે ઢાંકણ ઢાંકીને એને 2 થી 3 મિનિટ સુધી ચડવા દેશું, જેનાથી તુરિયામાં જેટલું પણ પાણી હશે એ બધું રિલીઝ થઈ જશે। આજે આપણે જે તુરિયાના શાક માટેનો મસાલો બનાવવાના છીએ એ મસાલાનો જ કમાલ છે, એનાથી જ તુરિયાના શાકનું ખૂબ જ સરસ ટેસ્ટ આવશે। તો 2 મિનિટ થઈ ગયા છે, તમે જોઈ શકો છો તુરિયામાંથી પાણી ઘણું બધું નીકળી ગયું છે। અને હવે આપણે એમાં એક મીડિયમ સાઇઝનું ટમેટું એડ કરશું। પાછું આપણે ઢાંકણ ઢાંકીને 2 થી 3 મિનિટ એને ચડવા દઈશું। હવે અહીંયા મેં મગની પીળી દાળ જે હોય છે ફોતરા વગરની એ દાળ લીધી છે 1 વાટકી। તો આ દાળને આપણે સરસ ધોઈ લઈશું 2-3 વાર પાણીથી, અને પછી આપણે એને છૂટી આવી રીતે બાફવાની છે। કુકરમાં નથી બાફવાની, બિલકુલ આવી રીતે અને અધકચરી બાફવાની છે। હવે આપણે શાકનો મસાલો બનાવી લઈશું। તો એના માટે મિક્સી જારમાં આપણે આદુ મરચાં, સફેદ તલ, અડધી ચમચી વરિયાળી, અડધી ચમચી આખા ધાણા અને થોડાક આપણે એમાં સિંગદાણા એડ કરશું। જો તમે લસણ ખાતા હોય તો લસણ પણ સાથે એડ કરી શકો છો। સાથે આપણે એમાં એડ કરશું 1 થી 1.5 ચમચી કશ્મીરી લાલ મરચું પાવડર। વધારે તીખું ખાતા હોય તો તમે તીખું મરચું પણ એડ કરી શકો છો। અને અડધો લીંબુનો રસ જરૂરથી એડ કરજો, નથી બહુ સરસ ટેસ્ટ આવશે। તુરિયાનો ટેસ્ટ થોડોક આપણે તુરો હોય છે એટલે લીંબુ એડ કરશો તો એનો ટેસ્ટમાં બેલેન્સ થઈ જશે। અને આ બધી વસ્તુને આપણે પીસી લેશું। તો તમે જોઈ શકો છો ખૂબ જ ટેસ્ટી આપણો આ મસાલો બનીને રેડી થઈ ગયું છે। તો ચાલો હવે આપણે શાક જોઈ લઈએ। તો તમે જોઈ શકો છો શાકમાં હજી પાણીનો ભાગ છે, એટલે હવે જે આપણે દાળને અધકચરી બાફીને રાખી હતી એ દાળ આપણે એમાં એડ કરી લેવાની છે। તો અહીંયા ઉપરથી આપણે પાણી અત્યારે જરાય જરૂર નથી, તમે જોઈ શકો છો। તો આપણે પાણી નહીં એડ કરીએ। દાળને એડ કર્યા પછી એને પાછું આપણે મિક્સ કરી લઈશું અને ઢાંકણ ઢાંકીને પાછું આપણે એને થોડીક વાર ચડવા દેવાનું છે, જ્યાં સુધી દાળ એકદમ ચડી જાય અને જે શાકમાં પાણીનો ભાગ છે એ પણ આખું સુકાઈ જાય ત્યાં સુધી। તો અહીંયા હું તમને દાળને તોડીને પણ બતાવું છું કે તમે જોઈ શકો દાળ ઓલમોસ્ટ આપણી બાફી છે એટલે ચડી જ ગઈ છે, પણ આપણે થોડીક એને જે તુરિયાનું પાણી છે એમાં જ જો દાળ ચડશે ને તો શાકનો ટેસ્ટ બહુ સરસ આવશે। તો 4 થી 5 મિનિટ લાગ્યા, તમે જોઈ શકો છો સરસ એવું પાણી પણ સુકાઈ ગયું છે અને દાળ પણ ચડી ગઈ છે એકદમ વ્યવસ્થિત। હવે આપણે જે મસાલો બનાવીને રાખ્યો હતો એ મસાલો આપણે એમાં એડ કરશું। સાથે આપણે એમાં એડ કરશું 1 ચમચી ધાણા જીરું પાવડર। મસાલાને શાકમાં સરસ આપણે મિક્સ કરી લઈશું। તો મસાલો એડ કર્યા પછી તમે જોઈ શકશો કે શાક છે ને આપણું એકદમ ઘટ થઈ જશે, કેમ કે આપણે એમાં બી એડ કર્યા છે। તો અહીંયા કન્સિસ્ટન્સી તમે તમારા હિસાબે રાખી શકો છો। તમારે જો એકદમ ઘટ શાક બનાવવું હોય તો તમે પાણી ન એડ કરશો તો બી ચાલશે। પણ તો અહીંયા તમે જોઈ શકો છો મસાલો એડ કર્યા પછી શાક સરસ એકદમ ઘટ થઈ ગયું છે। તો અહીંયા મને થોડીક પાણીની જરૂર લાગે છે, પણ એના પહેલાં આપણે મસાલાને સરસ ચડવા દઈશું। મસાલો એકદમ ચડી જાય પછી જ આપણે પાણી એડ કરવાનું છે। તો બિલકુલ થોડુંક તમે જોઈ શકો છો મેં ગ્લાસમાં લીધું છે એટલું જ હું પાણી એડ કરું છું। પાણી એડ કર્યા પછી આપણે પાછું એને 2 મિનિટ સુધી ચડવા દઈશું, જેનાથી આપણું શાક એકદમ ટેસ્ટી અને સરસ બને। તો એકદમ નવી રીતે તુરિયાનું શાક બનીને રેડી થઈ ગયું છે। આ શાક તમે રોટલી કે પછી રોટલા સાથે પણ સર્વ કરી। તો તમને આ તુરિયાની નવી રેસીપી કેવી લાગી મને જરૂર જણાવજો। અને હા, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરી લેજો। મારી ચેનલમાં પહેલી વાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। બાજુમાં આવેલી બેલ આઇકનને પ્રેસ કરી લેજો, જેનાથી તમને દરેક નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે।